નમસ્કાર YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં આવનારી 26મી તારીખે યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને નામાંકન ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો। તે જ અનુસંધાને વોર્ડ નંબર 6 માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો સંજીદા બેગમ, નસરુદ્દીન સૈયદ, પાર્વતીબેન, પ્રભુભાઈ સોલંકી, હરીશભાઈ ઓડ અને મેહુલભાઈ દિનેશચંદ્ર પંડ્યા છાણી ખાતે આવેલા નર્મદા નિગમની કચેરીએ મામલતદાર સમક્ષ નામાંકન ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન સમર્થકો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારો દ્વારા નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે પ્રચાર પ્રસાર વધુ તેજ બનવાની શક્યતા છે। છ નંબરના વોર્ડમાં પાછી એક વખત મારી મિસેસને રિપીટ કરી છે કોંગ્રેસ પાર્ટી, એના લીધે કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ને આ વખતે અમારી પેનલ જીતી આવશે એવી મને ભરોસો છે ને હું પાર્ટીને નિરાશ નહીં કરું ને પાર્ટીનો આભાર માનું છું કે એક વખત એને પાછી રિપીટ કરી છે ને લોકોની ઘણી બધી સમસ્યા છે, જે કે વરસાદ પડે છે, પાણીમાં લોકોના સોસાયટી જેવા 2-5 કરોડના મકાનોમાં પાણીમાં મકાન ડૂબી જાય છે, લોકોને રોડ રસ્તાની પ્રોબ્લેમ છે, અમારા સંજયનગરનો મોટો મુદ્દો છે, હરની બોટકાંડનો મોટો મુદ્દો છે, તો આ લોકોને બધાને ન્યાય મળે ને આ ન્યાય માટે અમે લોકોથી અપેક્ષા રાખીએ કે આ વખતે લોકો અમને મત આપશે ને આ પેનલ અમે ચૂંટીને લાવશું એવી લોકોથી હું પ્રાર્થના કરું છું કે આ પેનલને અમારી જીતાડે ને 5 વર્ષ અમને તક આપે તો અમે લોકો માટે જે કંઈ આ 30 વર્ષમાં જે ભાજપે નહીં કર્યું એ અમે 5 વર્ષમાં કરીને બતાવશું લોકોને। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં અમને ટિકિટ ફાળવવામાં આવી છે। વર્ષોથી જે નળ ગટર ને રસ્તાની સમસ્યાઓ જે લોકોની મૂળભૂત જરૂરિયાત છે તે પણ આજે આ લોકો પૂરી કરી શક્યા નથી। સાથે સાથે તમે જુઓ અત્યારનો જે માહોલ છે એ તુરંત એમના વિરુદ્ધ છે, એટલે કે એમને અત્યારે વોટ માંગવા પણ જવું હોય ને તો તકલીફ પડે છે। તો આજે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારી પેનલમાં સાથે પાર્વતીબેન સોલંકી છે, મેહુલભાઈ પંડ્યા છે, સાથે સાથે સંજીદાબેન છે, અમે તમામને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વિશ્વાસ ઉતારી અને ઉમેદવારી પત્ર ભરવાનું કર્યું। मेरा नाम संजीदा सैयद है। मैं वार्ड नंबर 6 से हूँ। मैं तो एक ही बात कहूँगी कि मैं बहुत खुश हूँ कि मुझे कांग्रेस पार्टी ने ये मौका दिया और मैं जीत के दिखाऊंगी इंशाल्लाह, और पब्लिक के लोगों के काम करेंगे, हम लोगों के बीच रहेंगे। जो प्रॉब्लम है गटर की,